દ્વારકાની અંદર લારી અને ગલ્લા વેપારીઓનું ઉપવાસ આંદોલન બીજા દિવસે પણ જારી છે। પાલામલિયાના નેતૃત્વની અંદર વેપારીઓએ સરકારને સદબુદ્ધિ આપવા માટે હવન કરી મંત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે। આંદોલનકારીઓએ આવતીકાલે દ્વારકાની અંદર મફત છાશ અને નાસ્તાનું વિતરણ કરી વિરોધ ચાલુ રાખવાની જાહેરાત કરી છે। પાલામલિયાએ એવું પણ કહ્યું છે કે હપ્તાખોરોને હપ્તો આપવા કરતા મફત નાસ્તો વહેંચવો શ્રેયસ્કર છે અને જેની અંદર વેપારીઓએ તંત્ર પર મોટી હોટલોને રક્ષણ આપવાનો આરોપ પણ લગાવ્યો। धंधो करवा दिए, गैरकायदेसर होटलों ना बांधकामों दूर करे, गैरकायदेसर बांधकामों एमनी नजर में आवे, गैरकायदेसर जनरेटरो एमनी नजर में आवे, गैरकायदेसर पार्किंग एमना नजर में आवे, सत्ताधीशोना मोटा मोटा गैरकायदेसर बंगलाओ नजर में आवे, सत्ताधीशोनी गैरकायदेसर होटलो नजर में आवे।